એક સ્વસ્થ અને નોર્મલ વ્યક્તિનું બ્લડ પ્રેશર 120/80 સુધી હોય છે. જો બ્લડ પ્રેશર 140થી 90 વધી જાય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે. બ્લડ પ્રેશર વધારે હોય કે ઓછું બંને ખતરનાક હોય છે. જો તમારે હાઈ બીપીનો ઇલાજ કોઈ પણ દવા વિના કરવો હોય તો શક્ય છે. દવા વિના લાઇફસ્ટાઇલ અને આહારમાં ફેરફાર કરીને પણ હાઈ બીપી કંટ્રોલ કરી શકાય છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો બીપી નોર્મલ રાખવામાં મદદ મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય છે તેમણે વજનને કંટ્રોલમાં રાખવું જોઈએ. સાથે બોડીને એક્ટિવ રાખવા માટે રેગ્યુલર વોક અથવા તો એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું હોય તો કારણ વિના ક્રોધ અને સ્ટ્રેસથી બચવું જોઈએ. ડાયટની વાત કરીએ તો નમકનું સેવન બંધ કરવું અને ભોજનમાં સિંધો મીઠાનો ઉપયોગ કરવો અને તે પણ મર્યાદિત માત્રામાં. ડાયટમાં સોડિયમ અને કંટ્રોલ કરી લેવામાં આવે તો બીપી કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. ડાયટમાં કેટલાક ખાસ ફળોનો સમાવેશ કરવામાં આવે તો બીપી નોર્મલ થઈ શકે છે. વાત કરીએ ખાટા ફળ. હાઈ બીપી કંટ્રોલ કરવા માટે તમે ખાટા ફળનું સેવન કરી શકો છો. ફટાફટ બીપી નોર્મલ રાખવા માટે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું હોય તો ડાયટમાં દ્રાક્ષ, સંતરા, લીંબુ જેવા ફળ સમાવેશ કરો. બેરીઝ ખાવી. હાઈ બીપી કંટ્રોલ કરવા માટે બ્લૂબેરી, રાસબેરી, સ્ટ્રોબેરી અને ચેરી જેવા ફળ પણ મદદ થાય છે. અલગ અલગ પ્રકારની બેરીઝ એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે બીપી નોર્મલ કરવામાં મદદ કરે છે. કીવી ખાવી. હાઈ બીપી નોર્મલ કરવું હોય તો કીવીનું સેવન કરવું જોઈએ. કીવી ફ્રૂટમાં વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ હોય છે જે બીપી નોર્મલ રાખે છે. કેળાથી બીપી કંટ્રોલ કરો. કેળામાં પોટેશિયમ હોય છે જે આવશ્યક ખનિજ હોય છે જે બ્લડ વેલ્સને આરામ આપે છે અને બીપી નોર્મલ થાય છે.